મહારાણી, તૈયાર થઈ લીધું? હા, આ તમારા રૂમની સાફ સફાઈ બરાબર થઈ ગઈ? બધું કામ બરાબર થઈ ગયું? હા. અક્કલ છે કે વેચી દીધી છે કે પછી ચાળણી લઈને ચારી દીધી છે? બુદ્ધિ જેવી વસ્તુ કંઈક છે મગજમાં? હવે શું થયું મમ્મી? ઓહ, સૌથી મોટો સવાલ. હવે શું થયું મમ્મી? રોજ સવારે તમારી માટે કોરી સ્લેટ હોય એના પર એકડો ઘૂંટવાનો, એકડે એક, નહીં? શું ભૂલ કરી હવે મેં? તમે કેટલા ઇનોસન્ટ અને કેટલા નાદાનીથી પૂછી લો છો કે મેં શું ભૂલ કરી મમ્મીજી, મારી શું ભૂલ થઈ ગઈ? તમે મને રોજ વળો છો, રોજ કંઈક ને કંઈક બોલો છો. મારાથી એવી તો કઈ ભૂલ થઈ જાય છે નહીં? નથી ખબર પડતી? કહ્યું છે ને કે સવારમાં ઉઠીને પહેલાં મારો રૂમ સાફ કરવાનો. હા હા મને ખબર છે, અને એના માટે હું ત્યાં આવી પણ હતી. હા, પણ પછી તમારા રૂમનો દરવાજો બંધ હતો ને એટલે હું પાછી જતી રહી. કદાચ તમે સૂતા હતા. હું સૂતી હતી? વાહ, સરસ. આરોપ નાખતા બહુ સારા આવડે. તમે તો મોડે સુધી સૂવો છો, તમે તો ઘરમાં કોઈ કામ નથી કરતા. હું તો એકલા હાથે બધું કરું છું. અરે હું એકલો જીવ કેટલી જગ્યાએ પહોંચું. મમ્મી આ દયામણી બનવાનું શું કરશો? એટલે કે દયામણી ન બનવાનું શું લેશો? પણ મેં ક્યાં એવું કહ્યું? મેં ક્યારે કીધું કે હું એકલી કામ કરું છું? એમ? અને મેં ક્યાં આરોપ નાખ્યો? હું તો ખાલી વાત કરું છું. તમે કહ્યું ને કે મારો રૂમ પહેલાં સાફ કરવાનો, એટલે ખાલી તમને જવાબ આપું છું કે હું આવી હતી. ખાલી કે ભરેલો કોઈ જવાબ આપવાનો જ નહીં. જેટલું કે એટલું કરવાનું. કહ્યું છે ને કે સવારે ઉઠીને નાહી ધોઈને જે પણ કામ હોય એ પછી પતાવવાના, પહેલાં મારો રૂમ સાફ કરવાનો. કેમ ના કર્યો? તમારો રૂમ તો ચકાચક સાફ છે. હા, તમારા રૂમમાં તો કોઈ તકલીફ નથી. કેમ મારું કામ કરતાં તમને જોર આવે છે? મને શું કામ વાંધો હોય મમ્મી? વાંધો નથી, પણ વાંધો પાડું. કારણ કે મને છે ને મમ્મીજી વાંધો પાડવાનો બહુ ગમે છે. સવારથી સાંજ સુધી તમારા મોઢાના શબ્દો ન સાંભળું તો મારો દિવસ જ નથી જતો. રાઈટ? કોણ એવું હોય જેને આવું બધું સાંભળવાનો શોખ હોય? તમે તમે કોણ હોય? અરે કેવી વાત કરો છો દામિની વહુ. હા, તમને રોજ નવું 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 કંઈક ને કંઈક ભૂલ કાઢવાની આદત પડી ગઈ. સોરી, ભૂલ કાઢવાની નહીં, ભૂલ કરવાની. કારણ કે સવારથી સાંજ સુધી સાસુમાં પ્રવચન ન આપે તો બિચારી મારી વહુ બેટાનું તો શું થાય નહીં? મારી વહુ બેટાનું તો પેટ દુખે. કારણ કે મારી સાસુએ તો બસ આજે કરો મને કંઈ મમ્મી. બસ કરો એટલે? હા, ભૂલ નથી સ્વીકારવી. અને કરતી શું હતી અત્યાર સુધી, પહેલાં એનો જવાબ આપ. તમારા રૂમમાં આવી, દરવાજો બંધ હતો એટલે બીજા જે બધા કામ હતા ને એ પતાવ્યા. અને આજે સાગરે કહ્યું છે કે એમને વહેલા નાસ્તો કરીને બહાર જવું છે, એટલે એમના બની માટે ગયો નાસ્તો? એ જ બનાવવા જાઉં છું. એ બનાવી નાખું ને પછી તમારો રૂમ સાફ કરી નાખો. હા હા, જરા રેડી થઈ જાઓ. સરસ મજાની લાલી લિપસ્ટિક લગાવી લઉં. હા, મેકઅપ કરી લઉં. પાવડર લગાવીને પછી જાઉં ને રસોડામાં. નહીંતર હા, પેલા રસોડાની અંદર મસાલા કહેશે કે તૈયાર થઈને નહીં આવ્યા ભાભી. ક્યાં તૈયાર થઈ મમ્મી? હું કોઈ એવો ટાઈમ વેસ્ટ નથી કરતી. કામ વહેલા કે મોડું મારે કરવાનું છે, તો હું શું કામ આવું કરું? ઓહ, વહેલા કે મોડા એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ત્રાસ આપું છું? વહેલા કામ નથી પતતું, વહેલા કામ પતાવવા માટે હું સાસુ તરીકે તમને ટોર્ચર કરું છું એમ કહેવા માંગો છો? ના, તો એવું કંઈ કહેવા નથી માગતી. ઇન શોર્ટ, આપણે અત્યારે કોઈ વાત જ નથી કરવી. કેમ? હું પહેલાં કામ પતાવી દઉં. સાગરને મોડું કેટલી થશે તો ડાઈ ડમરી વહુ છે. હવે મારા દીકરાને મોડું થશે એની કેટલી ચિંતા છે મારી દીકરીને. વાહ 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 વાહ. હા, આવી વહુ તો મેં કશે નથી જોઈ. જે મગનું નામ મરી પણ નથી પાડી શકતી. પણ હા, પેલું કહેવાય ને મગને પગ આવ્યા તો હું પગ પર ચાલી શકું છું ખરી. 100 વાતની એક વાત. મારી વાતને છે ને કાને ધરી લેજે. હા, હું જેમ કહું ને એમ જ મારા ઘરમાં થવું જોઈએ. મારી ઉપરવટ જઈને કે મારી સામે બોલીને કોઈ પણ કામ કર્યા છે ને તો તારો જીભડો કાપી નાખીશ. તમારા સવાલના જવાબ આપ્યા મેં મમ્મી. ક્યાં તમારી સામે બોલી છું? તમને બોલી જવાબ લે, ના બોલી લે. ના, બોલ. હજુ કંઈક બાકી હશે ને, મનમાં ભડાસ હશે ને, કાઢ ભડાસ બધી. 17 વાર કીધું છે મારો પિત્તો નહીં હટાવવાનો. હું કહું એટલું કરી લેવાનું. તો હું બહુ પ્રેમાળ સાસુ છું. નાસ્તો પણ
આ વહુને રોજ રોજ નવી નવી વાતમાં શિખામણો આપવી પડે, એને સમજાવવી પડે, એને કહેવું પડે. આ બધું બહુ ચાલ્યું. હવે તો મને લાગે છે કે એની પર ક્રૂર સાસુની જેમ અત્યાચાર કરવાનું શરૂ કરવું પડશે. સાચી વાત છે તમારી. શું સાચી વાત છે? તમે જે વિચારો છો એ. સાંભળી ગયો તું? તમે કોણ છો મારા? મમ્મી. મમ્મીને દીકરો નહીં ઓળખે તો કોણ ઓળખશે? વાહ 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 વાહ, મારો લાડકુંવર. પણ મને જણાવ ને, ખરેખર આ જ્યારથી દામિની આ ઘરમાં આવી છે ને, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તમારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સાચું કહું ને તો મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ છે. સાચી વાત છે. આ મારો બાપ જતો ગયો ને ઘંટલો મારા ગળે બાંધતો ગયો. સાચી વાત છે. મારા મિત્રની દીકરીને મારા ઘરની વહુ બનાવવાની છે. મેં વચન આપ્યું છે. અરે વચનમાં ને વચનમાં તો અમને લાંબા કરી દીધા છે. તો શું મમ્મી, હું શું કહું છું તમને? શું? આ મને છે ને એક છોકરી પસંદ છે. છોકરી પસંદ છે? હા, અને છોકરી છે પણ બહુ સારી. આપણા ઘરમાં શોભે ને એવી છોકરી છે. મેં વિચાર્યું છે કે હું એની સાથે લગ્ન કરી લઉં અને આપણા ઘરમાં લઈ આવું. કંટોલામાંથી લઈ આવું? કેમ પણ? આ એક બાયડી નથી બેઠી? આ ઘરમાં લાવીને કરીશું શું? હા, આ જે બેઠી છે એનું શું કરીશું? હા, એ નોકરાણીને ક્યાં નાખવા જઈશું? લે, કોઈએ સાચું કીધું છે. કોઈએ છે ને સાચું કીધું છે કે અમુક વાર જીભમાંથી જે શબ્દ નીકળે ને એ રામબાણ જેવા હોય છે. રામબાણ જેમ? મતલબ કે એકદમ સાચા શબ્દ હોય છે. એટલે મારી જીભમાં સરસ્વતી માતા બિરાજતા હશે ને? હા. કેમ નહીં? પણ શું બોલી હું એવું? હમણાં બોલ્યા ને શું? કે એ નોકરાણીને ક્યાં મોકલશું? તો બસ, હું જે છોકરીની વાત કરું છું ને એને મારી પત્ની બનાવીને આ ઘરમાં લઈ આવીએ. અને રહી વાત આ દામિનીની, તો એ તો આપણા ઘરની નોકરાણી બનશે અને બધા જ કામ દામિનીને કરવાના. અને આપણે જે છોકરીને પરણીને લાવશું ને એને તો છે ને આ ઘરમાં મહારાણીની જેમ ઠાઠમાઠથી રહેવાનું. કેવો લાગ્યો મારો આઈડિયા? આઈડિયા તો સરસ છે, પણ આ આઈડિયા કામ કરશે? કરે જ ને, ડેફિનેટલી કરે. પૂછો કેમ? કેમ? જુઓ, આ મારા લગ્ન શું કામ થયા? કારણ કે મારા પપ્પાએ આ દામિનીના પપ્પાને વચન આપ્યું હતું કે તમારી છોકરી મારા છોકરાને લગ્ન કરશે એમ. હા. હવે નથી રહ્યા દામિનીના પપ્પા કે નથી રહ્યા મારા પપ્પા, તો વચન ગયું. હવે રહી એની માં. હવે એની માંથી કંઈ થવાનું છે નહીં. અને આપણે એવું હશે ને તો દામિનીને ડિવોર્સ નહીં આપીએ. આ ડિવોર્સ આપવાની મગજમારીમાં જો કોર્ટ કેસ થશે તો આપણે એને શું કહેવાય ખોરાકીના પૈસા આપવા પડે ને. હા. પણ આપણે આપવા જ નથી એટલે આપણે ડિવોર્સ જ આપવો નથી. આપણને છે ને એક તીરે ઓલા કહેવાય ને કે એક તીરે બે નિશાન. મતલબ કે નોકરાણીની નોકરાણી મળી જશે અને પૈસા પણ બચી જશે. વાત તો તારી સાચી બેટા. એક તીરે બે નિશાન. નોકરાણી પણ મળી જાય અને ઘરમાં વહુ રાણી પણ સરસ મજાની આવી જાય. પણ શું? મને વિચાર આવે છે કયો? કેવો? કે પેલી ન માની તો કોઈ બખેડો કર્યો તો? કોની વાત કરો છો? દામિનીની? હા. હવે દામિનીને મનાવવાની ન હોય. એટલે આ વાતને એક્સેપ્ટ ન કરી તો? અરે હુકમ ચલાવવાનો હોય, હુકમ. આ તમે તમારી જાતને હજી ઓળખતા નથી. હા, તમે જો તમારી જાત ઉપર આવી જાઓ ને, મતલબ તમે તમારું સાસુપણું બતાવો ને તો ભલભલી વહુ પાણી ભરતી થઈ જાય. પણ પહેલા તો તું એને વર તરીકે દબાવીને રાખ. મારા તો પૂરેપૂરા દબાણમાં જ છે. હું કહું ને એટલું જ પાણી પીવે. તો હું પણ મારું સાસુ પણ હું બતાવું જ છું. બરાબર એના પર જો હુકમી ચલાવું છું. જરા પણ મને પૂછ્યા વગર ઘૂંટડો પાણી પણ નથી પી શકતી. હા, એનાથી છે ને હું કે છું નીકળવું જ ના જોઈએ. એમને તો હું તો કહું છું કે મેથી પાક આપવાનું શરૂ કરી જ દે. કેમ નહીં? આમ કહેવાય ને કે રાઈના દાણા જેટલી પણ ભૂલ કરે ને તો પણ આપણે મેથી પાક આપી દેવાનો. એટલે ડરી સહેમી વ્યક્તિ અવાજ ઉઠાવી જ ન શકે.
જૂના થઈ ગયા છે. શું છે આ બધું? શું? તને પૂછું છું, શું ચાલી રહ્યું છે ઘરમાં આ બધું? શું ચાલી રહ્યું છે? કાંઈ જ તો નથી. વાહ, તને કહું છું શું છે આ બધું? કેમ મમ્મી સાથે આવું વ્યવહાર કરે છે તું? હે, મમ્મી કહે છે કામ કેમ નથી કરતી તું? કેમ નથી કરતી તું? સાગર છોડો. છોડો. દુખે છે નહીં? બહુ દુખતું હશે. શું પણ જે થયું હવે? શું કર્યું મેં મમ્મી સાથે? એવું તો શું કહી દીધું મમ્મીને મેં કે તમે મારી સાથે આવું વર્તન કરો છો? એ તો તને ખબર જ હશે ને કે તે મમ્મી સાથે કેવું વર્તન કર્યું છે. એ તને પ્રેમથી સમજાવતા હતા અને તું એની વાતનું ઊંધું સમજતી હતી. આટલી મોટી થઈ ગઈ છો, આ ઘરની બોસ થઈ ગઈ છો. આ ઘર તારા કેવા પ્રમાણે ચાલશે હવે? મેં એવું કાંઈ નથી કીધું. મમ્મીએ એમનો રૂમ સાફ કરવાનું કહ્યું હતું ને, એટલે મેં એમને કીધું કે પહેલાં સાગરને નાસ્તો કરવાનો છે, એમને કશેક બહાર જવું છે, એટલા માટે તમારો રૂમ હું પછી સાફ કરી દઈશ. આનાથી વધારે હું કંઈ નથી બોલી. મમ્મી બોલતા હતા મને, પણ મેં એમને કાંઈ નથી કીધું. કાંઈ નથી બોલી તો આ કોણે બોલ્યું કે મમ્મી તમારો રૂમ તમારે જાતે સાફ કરવો હોય ને તો કરી નાખજો, હું કઈ નવરી નથી તમારો રૂમ સાફ કરવા માટે? હા, બાજુના બારવાળા બેન આવીને બોલી ગયા. તમને મમ્મી છે ને ખોટું કહે છે, પણ મેં એવું કાંઈ નથી કર્યું. ખોટું મમ્મી નહીં, પણ ખોટું છે ને તું બોલી રહી છે. કોણ બોલી રહ્યું છે? તું. મને છે ને છેતરવાની કોશિશ ના કર. મને છે ને બધું સમજાય છે કે તું શું કરે છે. સમજી? મારી મજબૂરી છે એટલે આવું કરો છો ને તમે અને તમારા મમ્મી. મારા ઉપર હાથ ઉપાડો છો. મજબૂરી તારી નહીં, સાચું કહું ને તો મજબૂરી તો મારી છે. આ તારો બાપ મરતો ગયો અને આ ઘંટલું મારા ગળે બાંધતો ગયો. મારા પપ્પાની એકની મરજી નહોતી. તમારા પપ્પાએ ને મારા પપ્પાએ એકબીજાને વચન આપ્યું હતું. મેં કીધું તું? મેં તારા બાપને કીધું તું કે વચન આપે? તો મેં પણ નહોતું કીધું ને. એ બંને મિત્ર હતા અને પોતાની મિત્રતાને સંબંધમાં બદલવા માંગતા હતા. એ લોકોને આપણા લગ્ન કરાવવા હતા. તો આમાં મારો શું વાંક છે? તમારી મરજી નહોતી તો મેં પણ એ લોકોને નહોતું કહ્યું ને સાગર. અને હવે લગ્ન થઈ ગયા છે તો આવું વર્તન કરવાનું શું મતલબ? કારણ કે તું છે ને મને મારી જિંદગીમાં નથી જોતી, એકના કાળે પણ નથી જોતી, સમજી? અને ત્યારે તું ના નથી પાડી શકતી કે પપ્પા મારે ત્યાં લગ્ન નથી કરવા? કેમ દોડી આવી? કારણ કે મને થયું કે એ લોકોએ વિચાર્યું છે ને તો કંઈક સમજી વિચારીને જ કર્યું હશે. વડીલ છે, આપણા માટે કોઈ ખોટા નિર્ણય ના લઈ શકે. એમના વચનનો, એમના વિચારને છે ને મેં માન આપ્યું, પણ તમે એ ન કરી શક્યા. વિચાર કરો, તમારા પપ્પા જ્યાં પણ હોય ત્યાં અત્યારે તમારું આવું વર્તન જોશે તો એમને કેટલું દુઃખ થશે. અને રહી વાત મમ્મીની, તો મમ્મી પણ થોડા ઘણા મને કામ કરાવે, થોડીક મદદ કરાવી દે તો શું થઈ જવાનું છે? શું કામ કરાવે? તને છે ને અહીંયા પાટે બેસાડીને તારી આરતી ઉતારવા નથી લાવ્યા. ઘરમાં પરણીને આવ્યા છો ને તો ઘરના કામ કરવા પડે. અને એ વાતની મેં ક્યારેય ના નથી પાડી. ક્યારે હું જોવા જ નથી કર્યો કે હું કામ નહીં કરું. એટલે કઈ નવી નવાઈ નથી કરતા, સમજ્યા? સમજી ગઈ. આ તમારી અને તમારા મમ્મી માટે હું ગમે એટલું કરીશ ને છતાંય ઇઝ ઇક્વલ ટુ 0. હા, એટલે છે ને કામ વધારે કરવાનું અને આ જીભડી છે ને ઓછી ચલાવવાની. જે દી આ જીભડી વધીને એ દિવસે ખેંચી લેતા વાર નહીં લાગે, હો ને? ચલો કામ કરો. બા તમે હવે બોલાયો છે પછી પાછું કઈ વાત કરી નહીં. તમે ફટાફટ કહો, મારે જવાનો સમય છે ઓફિસે. આ તો મેં કીધું આવ્યો છું તો મળતો જાઓ. મારે તમને વાત એ કરવી છે ભાઈ કે આ સાગર તમારો ભાઈબંધ છે, તમે થોડુંક કાંઈક સમજાવો ને એને. એટલે સાગરને શું સમજાવવાનું છે? અરે મારી દીકરીને બહુ હેરાન કરે છે, મારકૂટ કરે છે ને વાતે વાતે ઝઘડા કરે છે ને બોલો શું કરવાનું? એટલે એવી બધી વાત થઈ ગઈ ને તમે મને આજ કહો છો? અને આ મારકૂટ કરે છે ને તો તમે દામિનીને થોડુંક ઘણું સમજાઈ જો. હવે આમાં છે ને વાઘ બેયનો હોય ને તો ક્યાંક થતું હોય.
હવે દામિની કંઈક બોલી હોય એટલે ઓલો મારતો હોય, કે કારણ વગરના તો કોઈ મારતા ન હોય. પણ ભાઈ કાયમ કાયમ વાતે વાતે ઝઘડા કરવાના. ચલો હું કહું ક્યારેક હોય મારી દીકરીનો વાંક તો કાંઈ હાથ થોડો ઉપાડાય છે. હાથ તો ન ઉપાડાય એ વાત બરોબર છે, પણ હવે આમાં જો આખી વાત મને ખબર નથી, બરાબર? વાત શું છે શું નથી થઈ એ આખી વાતની મને જાણ નથી, એટલે ત્યાં સુધી હું કાંઈ આમાં કહી ન શકું. હવે હું ખાલી છે ને સાગરને વાત કરી શકું કે ભાઈ આમાં કાંઈ તારો વાંક છે કે નહીં, પણ દામિનીનો વાંક હોય ને તો તમારે એને કહેવું પડશે. હા ભાઈ, આ મેં તમને એટલા માટે જાણ કરી કે તમે હરખે હરખા મિત્ર છો. આ બે જણ વચ્ચે કાંઈક થોડીક અણબનાવ હોય કે એવું કાંઈક હોય તો મિત્રને ખુલીને વાત કરી શકે. અમને વડીલોને તો એ લોકો શું વાત કરે છોકરાઓ. હવે મારી દામિનીનો વાંક હશે ને ભાઈ તો હું મારી દામિનીને બે શબ્દનો ઠપકો આપીશ. હું એવું નથી કહેતી કે તમે સાગરને એકને જ સમજાવજો. આ તો આપણે રહી જૂની ઓળખાણ, બરાબર છે? તમે અમને ઓળખો છો અને સાગરના પરિવારવાળાને ઓળખો છો. આ છે ને જો સંબંધ થતો હતો ને ત્યારે જ મેં ચોખવટ કરી હતી દામિની પપ્પાને કે મેં કીધું આ વસનના દીકરા ન થવાય, છોકરી છોકરાને પસંદ હોય ને એકાબીજા ગમતા હોય ને તો કરાય. હવે એ જૂના જમાનાનું લઈને બેઠા કે ના અમે એક વખત વસન આપી દીધા છે એટલે લગ્ન કરવા જ પડે. હવે આ વસનમાં અત્યારના છોકરાઓ કોઈ નથી માનતા. હવે આ કદાચ છે ને એ સાગરને ગમ્યું ન હોય કે ભાઈ આ વસનથી લગ્ન કર્યા છે, એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હોય અને દામિની અરે રહેવા ન માગતો હોય, અને હવે એના બાપાએ મરી ગયા અને સાગરના બાપાએ મરી ગયા. હવે આમાં પીસાવાનું તમારે રે. પીસાવાનું અમારે રે ને મારી દીકરીને પીસાવાનું રે. વાત તો એ છે. અને આ બે છે ને ભાઈબંધ હતા, બેવ, દામિનીના પપ્પા ને સાગરના પપ્પા. એટલે બંનેને એવું હતું કે ભાઈ ભાઈબંધમાંથી આપણે વેવાય બની જઈએ તો કાયમ માટે આપણો સંબંધ હચવાઈ જાય. એમાં હરખમાં ને હરખમાં બે એકબીજાને વચન આપી દીધા અને આગળનો લાંબો વિચાર કર્યો નહીં. શું કરીએ હવે એમ કહું? હવે જો આનો બીજો કઈ રસ્તો નથી. આપણે કાં સમાધાન થાય કાં પછી છૂટું કરી નખાય. છૂટું કરી નાખો ને તો વધુ સારું. હવે એ જો રોજ મારતો જ હોય, જો કે આપણે પહેલાં ટ્રાય કરીશું, બને ત્યાં સુધી આપણે એમને સમાધાન થઈ જાય, સમાજમાં કુટુંબમાં કોઈને ખબર ન પડે ને એ રીતના આપણે સમાધાન થાય એવી રીતના વાત કરીશું. હવે કદાચ આ બે છે ને સાગરને આપણે સમજાવી દઈએ, બરાબર? હવે આ સાગરની મમ્મી છે ને એ આખા બોલી છે. હવે કદાચ આ ન સુધરે અને એ સુધરી ગઈ હોય કાં ઓલી સુધરી ગઈ હોય ના ન સુધરા હોય તો એકની એક જ વાત રહેવાની છે. એટલે હું તો એમ કહું છું બને ત્યાં સુધી જો સમાધાન થાય તો ભલે, નહીતર પછી આપણે છૂટું કરવાનો સહેલો રસ્તો છે. હવે છૂટું કરવાનું તો ભાઈ એમ થાય છે ને કે આ મરનારાઓ એકબીજાને વચન દીધા હતા અને આ મરનારાઓની ગોરના કાંઠા લજવાય એના જેવી વાત થઈ છે. અરે મરનારાઓ વયા ગયા એટલે એની હારે હારે એના વસન વયા ગયા. હવે એનું ને વસનને કાંઈ લાગે વળગે નહીં. આપણે તો અત્યારે આપણી દીકરી હેરાન થાય છે એનું જોવાનું હોય. હવે હું જાજુ છે ને સાગરને ન કહી શકું, જાજુ અહીંયા ન કહી શકું. વાત તો તમારી સાચી છે. આમાં મેં તમને ફરિયાદ કરી તમારે પીસાવાનું રહે. મેં તમને કીધું એમ એ તમને કહેશે કે તમે સમજાવો દામિનીને કાં તો એના બાને વાત કરો. આવું ને આવું થઈને ઊભું રહેવાનું છે. કાંઈ નહીં, આપણે એકવાર તમે સમજાવવાનો ટ્રાય કરો. જો સમજી જાય અને બેનું સીધા પાટે હાલતું હોય તો આપણે હલાવવું જ છે એમનું ગાડું. આપણે કાંઈ ભંગાવું નથી ચાલતું ઘર. કાંઈ વાંધો નહીં. હું આગળ એવું લાગે ને તો આજે ટાઈમ મળે તો આજે, ને કાલે હું મારી રીતે સાગરને મળી લઈ અને પ્રેમથી જે વાત થતી એને એવું લાગે ને તો દામિની મામાને કહેજો, એ ઓળખે છે ને એને સારી રીતે, એટલે એ લોકો થોડુંક પ્રેશર કરે. હું તો મારી રીતે કે મિત્રતાના નાતે પછી કાંઈ ન થાય ને તો દામિની મામાને મોકલજો એકવાર, અને એ સહેલો રસ્તો. દામિનીના મામાથી કાંઈ ન થયું એટલે વાત પતી ગઈ, ત્યાંથી પછી છૂટું જ થવું જોઈએ. પછી તો આપણે ભગવાન ભરોસે છોડવાનું, ઉપરવાળાને જે ગમ્યું એ ખરું. પછી હા બસ બસ સારું તો આવજો હો ને. હા આવજો હો ભાઈ. અરે બેન તું, અરે તું મુંબઈથી ક્યારે આવી? કેમ છે મારા ભાઈ? અરે સારું છે, પણ તે કઈ સમાચાર ન આપ્યા કેમ એમ? બસ એમ જ તને સરપ્રાઈઝ આપવાની હતી. જો હું તને કોલ કરીને આવે ને તો તારા મોઢા ઉપર આટલી ખુશી જોવા ના મળે. એ વાત તારી હાશી, પણ બેન તે મને સમાચાર મોકલાવ્યા હોય તો હું તને લેવા તો આવી શકું કે નહીં? ના, મેં તને કીધું ને કે તારા મોઢા ઉપર જે ખુશી જોવાની હતી ને એ મેં અત્યારે જોઈ લીધી છે મારા ભાઈ. બરોબર. અને આ તારો સામાન? એ તો અહીંયા મૂકીને જ આવીશું. ઠેક. અને તાર ભણવાનું કેવું હાલે છે કે? એકદમ સારું ચાલે છે. એ બધું છોડ. હા. તું કેવો છે? હા. કેમ? અરે સાવ સુકાઈ ગયો છે હમણાં. આમ જોતો કઈ ખાતો પીતો નથી લાગતો. અરે ખાવસ શું ને, જો આ મારી જિંદગી તો છે ને બહુ સારી છે. હવે મારે છે ને એક સપનું છે કે હું મારી બેનના ધામધૂમથી છે ને લગ્ન કરું. આ પહેલા તારું તું ભણવાનું પતાવી લે પછી. હા તે બસ
હવે એમ જ સમજી લે કે આ સપનું તારું ટૂંક સમયમાં સાકાર થવાનું છે. કેમ તારું ભણવાનું બધું પૂરું થઈ જવાનું ના, તો ભણવાનું તો પૂરું નથી થવાનું, અરે તો પણ એક છોકરો છે એમના કોન્ટેક્ટમાં હું આવી છું. છેલ્લા ઘણા સમયથી એ મારી સાથે ફેસબુક ઇન્સ્ટામાં વાતો કરે છે અને ત્યાં સુધી વાતે પહોંચી ગયા છીએ, વોટ્સએપમાં પણ આવી ગયા. બસ હું એમને જ મળવા આવી છું અહીંયા અને એને મળી લઉં ને એટલે ટૂંક સમયમાં તારું સપનું પૂરું થશે. એટલે બેન તે આ એવું કર્યું છે હો કે આમાં ઘરની આબરૂ જાય. તું આવી રીતે કરીશ? એક તો આપણા મમ્મી પપ્પા નથી, હે? તને જો. મારી ઉપર વિશ્વાસ છે? વિશ્વાસ છે પણ મને આ વસ્તુ નથી ગમતી. પણ એ જો તો ભાઈ. તને ખબર છે ને. વાતમાં ને એક ટ્વિસ્ટ છે. એ છોકરાને એમ છે કે હું એને પ્રેમ કરું છું પણ એ એનો વેમ છે. એટલે આ મતલબ કે તને નહીં સમજાય. જો મારો ભાઈ છે ને, તું તને તારી બેન ઉપર ટ્રસ્ટ તો છે ને, તો સાંભળ, તારી બેન છે ને ક્યારેય એવું ખોટું કામ નહીં કરે કે મારા ભાઈને નીચું જોવું પડે. સો બેન, હું તારી ઉપર વિશ્વાસ કરું છું. હા, પણ એટલું યાદ રાખજે કે તું કાંઈ એવું નહીં કરતી જેનાથી આપણા ઘરની આબરૂ જાય, ના. આપણે નિશા જોવા જેવું થાય. અને ભાઈ હજી સુધી તો હું એ છોકરાને મળી પણ નથી. અને હા, ટૂંક સમયમાં હું એને મળીશ, એ છોકરાને જોઈશ, એમની સાથે વાતો કરીશ, પછી ડિસાઈડ કરીશ. હા, પણ તો પણ મને તારી પાસે હા શું કહું ને તો આવી આશા નહોતી. ધ્યાન ભાઈ. રાખજે. જનરેશન પ્રમાણે ચાલવું પડે, સમય સાથે પરિવર્તન લાવ ને. શું પરિવર્તન લાવવું? હા, શું પરિવર્તન લાવવું? હા, જો જે હાસું હોય એ જ હાસું હોય, એ તો તને ખબર છે ને. હા મારા ભાઈ, મને ખબર છે, પણ સાચું કહું ને તો એવું ક્યારેય નહીં થવા દો. જે કરીશ ને એ સાચું અને સારા માટે જ કરીશ, આટલું યાદ રાખજે. હા, કાંઈ વાંધો નહીં, પણ બસ તું ધ્યાન રાખજે, બીજું કાંઈ નહીં. ધ્યાન તો રાખીશ. અને હા, તું મને કહેતો હતો ને કે હું મુંબઈ આવવાનું છું, આવ્યો તો નહીં, હું અહીંયા આવી ગઈ. અરે બેન, પણ પછી મારે ટાઈમ મળવો જોઈએ ને. હા હા, આમ પણ તને તારી બેન માટે ક્યાં કઈ ટાઈમ છે? બેન ભલે ને ગમે તે કે. અરે એવું નથી, પણ ક્યાં મુંબઈ? એ મને ત્યાં છે ને. હું તો હતી ને ત્યાં, હા, કઈ બહાર બેસવાનું હતું, ત્યાં આપણું ઘર હતું, ઘરમાં તો તું આવી શકે ને. હા, પણ હું ત્યાં ન આવ્યો તો કાંઈ નહીં, તું તો અહીંયા આવી ગઈ કે નહીં? હા હા, હા, પણ છેલ્લા ઘણા દિવસોથી હું તમને મળી જ નહોતી. હા, ફોન પર વાત કરતી ને ત્યારે રોવાઈ જતું કે હા. મારા ભાઈની યાદ મને બહુ આવતી, એટલા માટે આજે મળી પણ લીધું મારા ભાઈને. હા, તો બીજું કાંઈ નહીં, તારું ધ્યાન રાખજે, સમજી તું? તો મારું ધ્યાન રાખ. અને બીજું એ કે હજી છે ને ભણવામાં છે ને ધ્યાન રાખજે અને સારા ટકા લાવજે, એટલે છે ને તને કાંઈક નોકરી મળે. આજ સુધી તારે એવું ક્યારેક કેવું પડ્યું છે? કહેવું તો નથી પડ્યું, પણ છતાંય તારી આટલી ચિંતા તો થાય ને મને. હા મારા ભાઈ, હું સમજુ છું. અને હા, મેં જે વાત કરી છે ને એ વાત ઉપર બહુ ઊંડો વિચાર ના કરતો. હું જે કરીશ એ સાચું કરીશ ને સારા માટે કરીશ, બસ આટલું યાદ રાખજે. હા, ભલે બેન. હવે હું કંઈક નાસ્તો કરી આવું, ભૂખ બહુ લાગી છે. હા. હા, બોલ બોલ ભાઈ. આ ઘણા સમય પછી તને મારી યાદ આવીને. આ પહેલા જેમ છે ને આપણે હવે મળી જ નથી શકાતું. પહેલા મળતા ને તો બહુ મજા આવતી. આ સાથે ફરવા જતા, સાથે વાતો કરતા. આપણા સ્કૂલ ફ્રેન્ડની તો વાત જ નિરાળી છે. એમાં શું છે ખબર? આ જો મેં એમ્બ્રોઇડરી મશીન મૂકી દીધા અને તું તારી રીતે સેટલ થઈ ગયો. બેયના ધંધા અલગ અલગ, એટલે કોઈ દી મળવાનું ન આવે. હા, એ વાત તારી એકદમ સાચી છે. આ નકર પહેલા તો તું, હું, આ રમેશ અને જયલો, આપણી ચારની જોડી છે ને જબરજસ્ત હતી. અને જયલાનું તો તું વાત જ જવા દે, સમજો. પણ જયલાને હજી લગ્ન થયા ને એના લખણે ને લખણે વાંઢો રહી ગયો. હવે જયલાનું તો શું કહેવું, આખી જિંદગી મતલબ આપણે હારે હતા ને તોય દારૂ પીતો. આપણે ત્યારે જ એને ના પાડી હતી કે આવા અવળા ધંધે છડમાં જે કરતો હોય ને એ કર્યા કર, પણ નહીં, માને કોણ હવે. આ અવળા ધંધા ઉપરથી છે ને એક વસ્તુ બીજી યાદ આવી. એટલે કઈ વાત? આ એમાં છે ને અવળા ધંધે ઘણાય સડી ગયા છે, પણ આપણે બધાને કેવી નહીં ને. હા, એ તો છે જ. જો જમાનો છે હવે, આ સમય પ્રમાણે કોણ ક્યારે બદલી જાય ને એનું કાંઈ કહી ન શકાય.
અને આ શું છે, જો અમુક અમુકના લગ્ન થઈ ગયા છે તો એ હાસવી નથી શકતા એની ઘરવાળીને, મારકૂટ કરે, હરખી રીતે વાત ન કરે, હરખો વ્યવહાર ન કરે, એવું થાય છે ને. એટલે તું કહેવા શું માંગે છે મારા ભાઈ? કઈ સમજણ ન પડી? હજી સમજણ ન પડી તને? ના. હા તો તારી જ વાત કરું છું ભાઈ. આ જે લગ્ન થઈ ગયા છે ને વો ઉપર જે ત્રાસ ગુજારો છો ને એ બંધ કરો તો વધુ સારું. જો ભાઈ પ્રદીપ, મારી વાત સાંભળ. તને તો ખબર જ છે કે હું નાનો હતો ને ત્યારથી મારા પપ્પાએ આ ધામિનીના પપ્પા સાથે હું વચ્ચે ને બંધાણા હતા. આ નક્કી કરી નાખ્યું હતું કે મારી ઘેર જો છોકરો આવે ને તો હું તમને આપીશ, ને તમારી ઘેર જો છોકરો આવે ને તો હું મારી દીકરી તમને આપીશ. અરે પણ એમાં વાંધો શું છે? હવે દામિનીને મેં જોઈ છે ને ત્યાં સુધી એનામાં કોઈ જાતની ફરિયાદ નથી એ કાંઈ જો કોઈ એવા એવી એને શોખ નથી, કાંઈ એના ખર્ચા નથી, કાંઈ એની કોઈ એવી બેનપણીઓ વીઆઈપી કે નથી તને એમ કીધું કે આપણે બહાર ક્યાંય જાવી ફરવા. અરે એ તો વાંધો છે મારા ભાઈ. આ તું જોતો ખરો, 21મી સદી ચાલે છે. અત્યારની છોકરીઓ કેટલી ફેશનેબલ હોય છે, આ રહેવાની તો કેટલી મસ્ત એને ઢંગ આવડે છે, પણ આ દેશી ગબ્બો હોય ને એવું લાગે ઘણી વાર તો. હા, સાથે આપણે ક્યાંય લઈ ગયા હોય ને તો પણ આ લોકો આપણી ઇન્સલ્ટ કરે ને એવું ફીલ થાય મને. અરે એ તો છે ને તમે વિચારો ને એવું થાય. બાકી છે ને અત્યારે મારી ઘરવાળીને તું જોઈ લે, મેં અહીં ગામડે લગ્ન કર્યા તોય એને લાગે છે કોઈ દી, નકર હું એવું વિરોધ કરું તો ન થાય. એટલે એ આપણે જો જે પાત્ર મળી ગયું હોય ને એ પાત્ર સ્વીકારી લેવાનું હોય, અને બીજી કંઈ ફરિયાદ હોય તો એને કહેવાનું હોય, ન સુધરે તો એના મમ્મી પપ્પાને કહેવાનું. હવે આમાં કારણ વગરનું તારા પપ્પાએ ને એના પપ્પાએ વસન આપી દીધું, હવે પીસાય છે કોણ? હવે તારી મમ્મી રાજી છે એને ઘરમાંથી કાઢવા, તારી હારે, પણ દામિનીના બા છે ને એ મૂંઝાય છે. હવે એને મને બોલાવીને ફરિયાદ કરી તો મારે શું કરવું? જો ભાઈ, એમાં તારે કંઈ કરવાની જરૂર નથી. આમ પણ અત્યાર સુધી તો મારા પપ્પા હતા ને હયાત, એટલે હું કંઈ કરી શકતો નહોતો. પણ હવે મારા પપ્પા હયાત નથી રહ્યા અને નથી દામિનીના પપ્પા હયાત રહ્યા, એટલે હવે છે ને મને આઝાદી મળી ગઈ છે. આઝાદી મળી છે ને એટલે મેં નક્કી કર્યું છે કે મને એક છોકરી છે ને કોલેજના વખતથી ગમતી હતી અને એની સાથે મારે લગ્ન કરવા હતા. હવે આ મારા પપ્પા જેવા ગયા ને એવી જ મેં એની સાથે વાત કરી છે, અને આમ જોવા જઈએ ને તો બધું પાક્કું જ છે. થોડાક સમયમાં એને લગ્ન કરીને આ ઘરમાં પણ, મતલબ કે મારા ઘરમાં પણ લઈ આવવાનો છે. તું કેવી વાત કરશો? હવે આ દામિની યારે લગ્ન થયા છે, તારી ઘરે રહે છે ને તું બીજી પત્નીને ઘરે લઈ આવી? હા તો એમાં વાંધો શું છે? દામિનીને રહેવું હોય તો ભલે મારા ઘરમાં રહેતી, બાકી દરવાજા ખુલ્લા જ છે. હા, બાકી જતી રહેશે એના પિયર, એના મમ્મીના ઘરે. અરે ગાંડા, આવી વાત ન કરાય. અત્યારે તારું થઈ ગયું છે એનો મતલબ એમ કે ભાઈ તારે ગમે એમ એની કઈ વેલ્યુ નહીં કરવાની, કદર નહીં કરવાની. જેના લગ્ન નથી થયા, સંબંધ નથી થયા ને એને પૂછ તું અત્યારે કેટલી તકલીફ પડે છે. અને આવી ફાલતુ છોકરીઓ હારે તું જે પ્રેમ પ્રકરણમાં બંધાણો છો ને એ બધું શું ને, તારી પાસે પૈસા હોય, તારી પાસે સારું રૂપ હોય, તારી પાસે મકાન હોય, ત્યાં સુધી તારો સાથ આપે. બાકી દામિની છે ને કદાચ તારી પાસે કાંઈ નહીં હોય ને તો એ પોતે એની જાત મહેનત કરીને તારું ઘર હાંકશે. જો ભાઈ, આ બધી છે ને કહેવાની વાતો છે, બાકી આપણને શોભે ને એ વ્યક્તિ સાથે જ આપણે લગ્ન કરવા જોઈએ. આપણને જે પસંદ જ નથી એની સાથે લગ્ન શું કામ કરવા જોઈએ? કહું છું ને, આ તો મારી મજબૂરી હતી એટલા માટે મેં લગ્ન કર્યા, પણ હવે છે ને મને આમાં કોઈ રસ નથી. હવે તું છે ને મારો ભાઈ, તે મને મળવા બોલાવ્યો, આપણે પાકા મિત્રો છીએ એ વાત સાચી છે, ઘણા સમય પછી મળ્યા છે એ વાત પણ સાચી છે, પણ જો આ બાબતે તારે વાત કરવી હોય ને તો હવે હું નીકળું. હા તો નીકળો, બીજું હું. મેં તો કીધું સમજાવું સમજે તો, પણ તારે કઈ સમજવાનું નામ નથી લેવું. આ બાબતે મારે સમજવું જ નથી ને ભાઈ. હાય, હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ઓકે, તો પહેલી મુલાકાત કેવી લાગી તમને? ફેસબુકમાં તો આપણે બહુ બધી ચેટ કરી એન્ડ વોટ્સએપમાં પણ બહુ બધી ચેટ કરી. રૂબરૂ મળીને કેવું લાગ્યું? શું વાત કરું તમને? હા, ફેસબુકના ફોટોમાં ને વિડીયોમાં જેવા લાગતા હતા ને એના કરતાં વધારે સુંદર છો તમે. હા, એ તો છે. અને તમને મળીને બહુ આનંદ થયો, મને બહુ ખુશી મળી. મને સેમ ટુ યુ. મને પણ તમને મળીને બહુ જ આનંદ થયો. બાય ધ વે, આપણે ફેસબુકમાં તો ઘણી બધી વાતો કરતા હતા, પણ કહેવાય ને કે પ્રત્યક્ષ વાતો કરવી અને પરોક્ષ વાતો કરવી ને એમાં ઘણો ફેર પડે છે. હા, આજે કહું ને તો ફેસબુકમાં તો મારી પાસે વાતો પૂરી જ નહોતી થતી, પણ તમને આમ ફેસ ટુ ફેસ જોયા ને પછી આમ મારી જીભ એકદમ સિવાઈ ગઈ હોય ને એવું લાગે છે. શબ્દો નથી મળતા. રાઈટ ને? રાઈટ. હા, તો આપણે ફેસબુકમાં અને વોટ્સએપમાં તો આપણે આપણી વાતોને મેરેજ સુધી પહોંચાડી દીધી હતી. હા, તો
રૂબરૂ મળીને તમારો શું વિચાર છે? મારો એ જ વિચાર છે કે મારે તમારી સાથે મેરેજ કરવા છે અને મારે તમારી સાથે જ મારું જીવન જીવવું છે. સિરિયસલી? હા હા સિરિયસલી, હું સિરિયસ છું. રમત નથી કરતો, ગમત નથી કરતો. તો તમે કીધું એ વાત તો બરાબર છે. મને તો કોઈ ઇશ્યુ નથી તમારી સાથે મેરેજ કરવાનો, બટ તમે મને જે વાત કરી હતી કે તમારી વાઈફનું આપણે શું કરીશું? અરે એનું શું કરવાનું હોય વળી, એ તો અમારા ઘરની કામવાળી છે. કામ કરતી કરતી ઘરમાં પડી રહેશે એક ખૂણામાં. એનું છે ને મગજમાં નહીં લેવાનું. તમે તમારી વાત કરો ને. તમે મારી સાથે લગ્ન કરીને મારા ઘરમાં આવશો ને એટલે તમને એવું જ લાગશે કે આ ઘરમાં હું પરણીને નહીં પણ આ મારા ખુદનું જ ઘર છે. હું તો તમારી સાથે મેરેજ કરવા તૈયાર જ છું. તમારા સુખ દુઃખમાં હરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહેવા માગું છું. પણ મને ડર છે કે કદાચ તમારી વાઈફ તમને ડિવોર્સ નહીં આપે તો આપણે મેરેજ કઈ રીતે કરીશું? અરે ડિવોર્સ ના આપે એનો સવાલ જ ઊભો નથી થતો. કેમ? તમે એ બધી વાત મારી ઉપર છોડી દો ને. તમે માત્ર એટલું યાદ રાખો કે તમારે મારી સાથે લગ્ન કરવાના છે અને મારે તમારી સાથે લગ્ન કરવાના છે. જુઓ, હું સિરિયસ કહું છું શું? કે હું તમને હદથી વધારે પ્રેમ કરું છું. મારી હાલત પણ કઈ આવી જ છે. પછી જો આપણા મેરેજ ના થયા ને તો હું તમારા વગર એક મિનિટ પણ નહીં રહી શકું. અરે મરી જઈશ. ના ના, શું બોલે છે તું? કેમ ગાંડા જેવી વાતો કરે છે? આપણા મેરેજ થવાના છે એટલે થવાના છે. એમાં કોઈ વાતની શંકા નથી. શંકા નથી, પણ એક પ્રોબ્લેમ તો મોટી છે જ ને કોઈ યાર. પ્રોબ્લેમ? હા, તમારી વાઈફ. તમે મેરેજ ના કર્યા હોત તો સારું હતું. કાશ કે તમે મને પહેલા મળી ગયા હોત ને તો અત્યારે આપણે હસબન્ડ વાઈફ હોત. હા હા, હું ક્યાં ના પાડું છું, પણ કહેવાય ને કે ઘણી મજબૂરી એવી હોય છે ને કે જે આપણે ન ચાહતા હોય તો પણ આપણે વસ્તુ કરવી પડે છે. એટલે તમે તમારા લગ્ન મજબૂરીમાં કર્યા હતા? હા, બહુ લાંબી કહાની છે. કોઈ વાર ટાઈમ મળશે ને તો મારી આ દુઃખભરી દાસ્તાન હું તમને 1 by 1 સંભળાવીશ. પણ બધા તો એવું કહે છે ને કે પહેલાં પ્રેમ ના હોય અને અરેન્જ મેરેજ થાય પછી પ્રેમ થઈ જાય. તો તમને આજ સુધી ક્યારેય તમારી વાઈફ સાથે પ્રેમ થયો જ નહીં? ના, કોઈ દિવસ ના થયો. કારણ કે પ્રેમ કરવા માટે પણ યોગ્ય વ્યક્તિ જોઈએ, યોગ્ય વ્યક્તિત્વ જોઈએ, જે તારામાં છે એમાં નહીં. હા, એ વાત તો સાચી. હજી સુધી હું તમારી વાઈફને મળી તો નથી અને ખબર નહીં મળીશ કે નહીં મળું, એ તો નસીબ પર વાત છે. તમારી વાઈફ કેવા સ્વભાવની છે કેવા નહીં એ તો મને શું ખબર હોય. એટલે તમારા મોઢે વાત સાંભળતા એવું લાગે છે કે હશે, થોડા તેડા તો હશે. હા, હશે નહીં, છે જ. પણ તું ચિંતા ના કર, તને છે ને એક વાતની કમી નહીં આવવા દઉં. થેન્ક યુ. ચલો આપણે કોફી પીએ. હા ચાલ. દામિની, શું ચિંતા કરે છે બેટા તું? કાંઈ જ નહીં મમ્મી, બસ એમ જ તમને મળવા આવી છું. હા, આ તારું જ ઘર છે બેટા. તું ગમે ત્યારે મળવા આવ, એની ના નહીં. પણ અમારી દીકરી સાસરે ગયા પછી કેવી સુકાઈને કાંટા જેવી થઈ ગઈ છે. અહીંયા તો કેવી ઉછળતી કૂદતી અરણી જેવી હતી મારી છોકરી, અને અત્યારે તો જાણે 40 વર્ષની પ્રૌઢ ગૃહિણી હોય ને એના જેવી તારામાં ઠરેલાઈ આવી ગઈ છે. અને નવા લગ્ન થયા હોય એ દીકરી તો કેટલી ખુશ હોય, એનું મોઢું કેટલું લાલ ટામેટા જેવું હોય. ને બેટા તારા મોઢા પર તો એવી કોઈ ખુશી જ નથી દેખાતી. આ તમે પણ કઈ વાત લઈને બેસી ગયા? મને જે દેખાય છે ને એ જ વાત કરું છું બેટા. તને સાસરામાં બહુ તકલીફ છે, મને ખબર છે આ વાતની, પણ તું મને કહેતી નથી. એવું કાંઈ જ નથી, તમે ખોટી ચિંતા કરો છો. જો દામિની, હું તારી માં છું, તું મારી માં નહીં. મારી દીકરીને ક્યારે શું તકલીફ હોય, એ ખુશ છે કે નથી ખુશ એ મને ખબર પડી જાય. તું તારી માને રમાડીશ બેટા? ના, મારે શું કામ તમારી સાથે રમત રમવી જોઈએ? પણ આ બધી નસીબની વાત છે.
જે નસીબમાં લખ્યું હોય એ તો થવાનું જ છે ને. ના, આપણું નસીબ આપણે જાતે જ લખીએ છીએ. તું ત્યાં ખુશ ના હોય ને બેટા, તો આપણે એ લગ્ન નથી નિભાવવા, છૂટાછેડા લઈ લઈએ. ના મમ્મી, છૂટાછેડા લઈશું ને તો બધા વાતો કરશે. તમને ખબર છે ને, આ લગ્ન પપ્પાની મરજીથી થયા છે અને અત્યારે પપ્પાની ગેરહાજરી છે. જો હું છૂટાછેડા લઈ લઈશ તો પપ્પાના વચનનું શું? એનું તો કંઈ માન નહીં રહે ને. અને એમ પણ જ્યારે પપ્પાએ ત્યાં લગ્ન નક્કી કર્યા ત્યારે કાકાએ લોકોએ ના જ પાડી હતી કે ત્યાં લગ્ન નથી કરવા. અને હવે જો એ લોકોને ખબર પડશે કે આપણે લોકો છૂટાછેડા લેવાના છીએ તો એ લોકોને વાત કરવાનો મોકો મળી જશે. સાથે નહીં આપે ને ઉલટાના આપણને સંભળાવશે. દામિની, વચન તારા પપ્પાએ આપ્યું હતું ને, તારા પપ્પા ગયા, એમની સાથે વચન પણ ગયું એવું માની લે બેટા. તારી જાતનો ભોગ આપીને, તારા જીવનો ભોગ આપીને તારે તારા પપ્પાનું વચન નિભાવવું છે? ના. અને રહી વાત કુટુંબમાં તારા કાકાની અને એ બધાની, તો તને એ બીક લાગે છે કે એ લોકો વાતો કરશે? અરે ભલે ને વાતો કરે, કાકા કુટુંબ એ બધાને તો વાતો કરવાનો મોકો જ જોઈએ છે. તો શું એમની બીકમાં તારે તારી જિંદગી ધૂળધાણી કરવાની? એ લોકો કોઈ જ સપોર્ટ નહીં આપે ને આપણને, તો તારી માં હજી જીવતી બેઠી છે. એવું બધું શું કામ કરવું છે? પણ થોડો સમય તો આપો. બની શકે કે ભવિષ્યમાં બધું બરાબર થઈ જાય. જ્યાં સુધી માણસને મોકો નહીં આપીએ ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? જો બેટા, તું તારા પપ્પાનું વચન નિભાવવા માટે આટલો બધો ભોગ આપતી હોય તો શું એ માણસને ભાન નથી કે મારા પપ્પાએ પણ વચન આપ્યું હતું દામિનીના પપ્પાને, અને બંને મરનારાઓની ઇજ્જત સાચવવા માટે અમારે આ લગ્ન કરવાના છે, તો એ પોતે નથી નિભાવી શકતો? ભોગ સ્ત્રીએ જ આપવાનો છે. જવા દો ને, અત્યારે એવી કોઈ વાત નથી કરવી. દીકરો તો દીકરો, સાથે સાથે માએ એવી છે. એક જ જણ હોય ને તો આપણે પહોંચી વળીએ. બેઉ સરખા છે. હા સંજયભાઈ, હા. અરે ના ના, હું આજ સાંજ સુધીમાં જ આવે. હા હા, તે મહેશભાઈને કહી દેજો ને. હા ભલે. હા મૂકું. ભાઈ, આશીર્વાદ આપ ન્યૂ કપલને. આશીર્વાદ આપો એટલે? એટલે કે અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. પણ તું તો મને એમ કહેતી હતી કે હું એને હારે પ્રેમનું નાટક કરું છું, અને અત્યારે તે એની હારે લગ્ન કરી લીધા. હા, અત્યારે મેં એમની સાથે લગ્ન કરી લીધા. હું નાટક તો એમની સાથે નહીં, તમારી સાથે કરતી હતી. તમને ખોટું જ કીધું. જે કાંઈ પણ કીધું ને એ બધું મેં તમને ખોટું કીધું. નાનપણથી આપણા માવતર ગુજરી ગયા હતા. તને આવડેથી આવડી કરી, આ માટે નહીં. તારે જેટલું ભણવું હતું એટલી છૂટ આપી. મેં રાત દિવસ મહેનત કરી, આ માટે. તો કાંઈ ઉપકાર કર્યો તમે? રાત દિવસ મહેનત કરી તો ઉપકાર કર્યો નહીં ને? તમારી ફરજ હતી એટલા માટે કરી, બરાબર છે. અને રહી વાત આ બધા ગણાવવાની, તો એ બધું ગણાવવાનું રહેવા જ દેજો. નગર પછી હું પણ ગણાવવા બેસીશ ને તો તમારું પણ કંઈ નહીં આવે. અરે જુઓ શાળા સાહેબ, તમારે તમારી બેનને ક્યાંક તો ભણાવવાની જ હતી ને, તો મારી સાથે પરણી ગઈ તો એમાં વાંધો શું છે? હા, પરણાવવાની હતી મારે, પણ ખુવારા છોકરા સાથે, તારી જેવા આ નપાવટ સાથે નહીં. અને તને તો શરમ આવવી જોઈએ. ઘરે બાયડી હોવા છતાં બીજા લગ્ન કર્યા તે. અરે હું કંઈ પહેલો નથી કે જેણે બીજા લગ્ન કર્યા છે. જે વ્યક્તિને પોતાના લગ્ન જીવનમાં શાંતિ ના હોય, પોતાના પાર્ટનરથી એને શાંતિ ન મળતી હોય, તો એને છોડીને બીજા સાથે લગ્ન કરી શકે. હા, બરાબર છે. અને આમ પણ સાગરમાં ક્યાં કોઈ કમી છે? આટલા સારા તો છે, આટલા હેન્ડસમ છે, આટલી સારી બોડી છે. મારી પાસે ઊભા રહેશે ને તો પણ લોકોની નજર અમારા ઉપરથી હટશે જ નહીં કે વાવ સો બ્યુટીફુલ કપલ. મને એક ઉમંગ હતો
કે હું મારી બેનના લગ્ન બહુ ધામધૂમથી કરીશ. અરે પણ ખર્ચો બચી ગયો સાડા સાહેબ, ખર્ચો બચી ગયો. આ પૈસા છે ને તમે તમારા લગ્નમાં વાપરી નાખજો. બહુ ખોટું કર્યું છે તે આ. જે કર્યું ને એ સાચું કર્યું. ખોટું તો કંઈ નથી કર્યું. તમારે આશીર્વાદ દેવા છે કે નથી દેવા? હ, મારે આશીર્વાદ નથી દેવા. આ તો કઈ ફેર નહીં પડે. આમ પણ તમારા આશીર્વાદ વગર અમે ક્યાં મરી જવાના? બહુ મોટી થઈ ગઈ છે તું હવે, પણ કંઈ વાંધો નહીં. કદાચ ભગવાનને આ મંજૂર હશે, હા, પણ હું આ સંબંધ ક્યારેય નહીં સ્વીકારું. હા, અને એમ નહીં, તને જરી કંઈ આપણા ઘરની આબરૂની નો વિચાર આવ્યો? શું કરવા આવે? મારી લાઈફ, મારે જે કરવું એ કરું. અને અત્યાર સુધી તો હું એકલી જ રહેલી છું ને, મને કોઈ રોકટોક નથી કરેલી. એટલા માટે જ તે આ પગલું ભર્યું. તું જો મારી સાથે રહેતી હોત ને તો તે આ રસ્તો ન અપનાવ્યો હોત. હા, અને બહુ સંસ્કારી હોત. પણ મારી ભૂલ કે મેં તને મુંબઈ છે ભણવા મોકલી, એ મારી જ ભૂલ. સારું કર્યું ને કે તમે મને મુંબઈ મોકલી. જો તમે મને મુંબઈ ના મોકલી હોત ને તો સાગર મને ક્યારેય ના મળત. થેન્ક યુ સો મચ આ મને મુંબઈ મોકલવા માટે. બહુ પસ્તાવો થાય. તે મને તો દુઃખ પહોંચાડ્યું છે, પણ એક પરિણીત સ્ત્રી જે આમના ઘરે છે એમને પણ તે દુઃખ જ આપ્યું ને. અરે પણ એ એમની સાથે હેપી હતી જ નહીં ને. દુઃખ તો એ બીજાને આપતી હતી. બરાબર ને સાગર? સાચી વાત છે તારી. અને આમ પણ અત્યારે છે ને આ તારો ભાઈ થોડો ગુસ્સામાં છે, સાચી વાત છે. એટલે એ આપણી વાતને સમજી નહીં શકે, આપણને સ્વીકારી નહીં શકે. અત્યારે નહીં, હું કોઈ દિવસ આ તમારા સંબંધને નહીં સ્વીકારું. અને આજ પછી કોઈ દિવસ બેન મારા ઘરમાં પગ નહીં મૂકતી. સમજી? હા. અરે આમ પણ મારે આ ઘરમાં પગ મૂકવો પણ નથી. આ ઘરમાં અને આ ઘરના વ્યક્તિઓમાં લેવાનું છે શું? હા, કંઈ જ નથી. તો ચીલ, હું હવે આ ઘરમાં નહીં આવું હો મારા વીરા. ચલો સાગર. જો આ મારી પ્રોપર્ટી મેં તારી પાસે સાઈન કરાવી હતી ને, હા, જોઈ લે. મારા નામે થઈ ગઈ. જોઈ લે, તું તારા આંખોથી જ જોઈ લે. બસ થઈ ગઈ તારા નામે. આ મારી બધી જ પ્રોપર્ટી તારા નામ ઉપર થઈ ગઈ. બાય ધ વે, થેન્ક યુ સો મચ મારો ક્યુટ ક્યુટ હબી. અરે એમાં થેન્ક યુ કહેવાનું થોડું હોય. આ જેટલું મારું છે એ બધી જ વસ્તુ તારી પણ તો છે જ ને. હા, પણ એક વાત કહું જાન, મને આ વાતનું બહુ ખોટું લાગ્યું કઈ વાત? કે મેં પ્રોપર્ટી બધી મારા નામે કરાવી. અરે એમાં ખોટું લગાડવાની શું વાત છે? જો કે પહેલાં મને એવું થતું હતું કે તને મારા પર શું વિશ્વાસ નહીં હોય, તને એવું લાગતું હશે કે હું તને દગો આપીશ, એટલા માટે તું મારી પાસેથી પ્રોપર્ટી લેવાનું કરતી હશે. હા, જોકે મારા મનમાં તો બે સવાલ હતા. મારા ઘરના એમ કહેતા હતા બધા લોકો કે એ છોકરો પહેલી વાઈફનો ના થયો તો તારો તો શું થવાનો? અને મને એમ હતું કે કદાચ મેરેજ પછી તમે આ બધું તમારી પહેલી વાઈફને આપી દીધું તો. અરે એટલા માટે મેં તમારી સાથે આવી રીતના વાત કરી. મારી જાન, ના સોરી કહેવાની કોઈ જરૂર નથી. અને મારી વાત સાંભળ, મારી પહેલી વાઈફને તો હું પસંદ નથી કરતો. મારી મરજી વિરુદ્ધના લગ્ન થયા છે એટલા માટે એ મને પસંદ નથી. બાકી મારી પસંદગીની ઓરત માટે, મતલબ છોકરી માટે હું ગમે તે કરવા તૈયાર છું. સાચી વાત છે તમારી. તમે જોયું ને મારા ભાઈએ કેવી આપણી સાથે રૂડલી વાત કરી. આજે નહીં તો કાલે એને એક્સેપ્ટ તો કરવું જ પડશે. અને ન કરે ને તોય કાંઈ નહીં. અરે ના તમે મળી બાપા, ગયા ને. નહીં નહીં, તું ચિંતા ના કર. જો થોડાક દિવસમાં છે ને જ્યારે તારા ભાઈને ખબર પડશે કે આ મારી બધી પ્રોપર્ટી તારા નામ ઉપર થઈ ગઈ ને, એટલે તારા ભાઈને મારા પર વિશ્વાસ થઈ જશે હા, કે મારા જીજાજી છે તો 100% સોનું. એટલે જોજે આપ મેળે એની સાથે આપણું સમાધાન થઈ જશે. પછી તને તારો ભાઈ પાછો મળી જશે. એ વાત તો સાચી છે તમારી. કદાચ એવું થઈ જાય તો સારું, અને ના થાય ને તો પણ કંઈ નહીં. મારા ભાઈની મારી હવે કંઈ જરૂર જ નથી. અને મારે પણ મારા ભાઈની કંઈ જરૂર નથી. અરે એવું ના કહેવાય, એ તારી ફેમિલી છે.
જોકે તારા મમ્મી પપ્પા તો પહેલાં જ હા એમનું અવસાન થઈ ગયું, પણ તારી આગળ પાછળ જો કોઈ હોય ને તો એ તારો ભાઈ છે. અને જેને આપણે એટલી મદદ કરી હોય ને એને આમ તારો છોડી તો ના જ દેવાય. તર છોડવા જ પડે, કારણ કે એને એની આ ખોટની બેનનો વિચાર ના આવ્યો, એકની એક બેનના સપના ના જોયા અને બસ ન બોલવાનું બોલી દીધું. અને હવે તો મારા માટે તમે જ બધું છો. અરે એને તારી ચિંતા થતી હશે એટલા માટે એવું કર્યું, બાકી કોઈ એવું કરે? એ જે હોય એ. પણ મારી ફેમિલીને હવે તો વિશ્વાસ આવશે જ ને કે તમે પૂરેપૂરા મારા છો, પેલીના નહીં. હા કેમ નહીં, મેં તારી સાથે લગ્ન કરી, આ મારું આ સર્વસ્વ તને સોંપી દીધું છે, પછી તારા પરિવારને વિશ્વાસ તો આવવાનો જ ને. હા, એ વાત પણ તમારી સાચી છે. બાય ધ વે, તમને ખોટું લાગ્યું હોય ને તો પાછું સોરી કહું છું. અને સાંભળો, હવે આ પ્રોપર્ટી છે ને મારા નામે જ રહેવા દેજો. હવે તમારા નામે કરાવવાની કોઈ જરૂર નથી. અરે ના બાબા, મારા નામે રહે કે તારા નામે રહે, શું ફેર પડે છે? આપણે બે ક્યાં અલગ છીએ, એક જ છીએ ને. હા, એક જ છીએ, પણ કદાચ કાલ સવારે એવું ના થાય કે તમારું મન ફરી જાય. મારું મન ક્યારેય નહીં ફરે, કારણ કે મારું મન તો તારા ઉપર આવ્યું છે, અને તું ફરી જાય તો વાત અલગ છે, બાકી મારું મન તો કોઈ દિવસ ફર્યું નથી અને ફરવાનું પણ નથી. તમને લાગે છે કે હું ફરી જઈશ? ના, કોઈ દિવસ નહીં. સાચું? મને તારા પર વિશ્વાસ છે, કારણ કે મેં તારા પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે કે જે વ્યક્તિ મને એટલો પ્રેમ કરી શકે ને એ વ્યક્તિ કોઈ દિવસ પણ મારું ખરાબ કરવાનું તો શું, ખરાબ વિચારી પણ ના શકે. બરાબર છે. અને હવે આપણે છે ને દુનિયાને એક વસ્તુ શીખવાડીશું શું? કે મેરેજ કરેલો છોકરો હોય તો શું થઈ ગયું, પહેલીનો ના થયો હોય તો શું થઈ ગયું, પણ બીજી વાઈફ આવે એનો તો એ પૂરેપૂરો થવાનો જ છે ને. હા, આ લોકો છે ને એવું કહે છે કે પહેલી ઘરવાળીનો ના થયો તો બીજી ઘરવાળીનો શું થવાનો છે. તો આપણે આ સાબિત કરીને બતાડ્યું કે તમે પહેલી ઘરવાળીના ના થયા પણ બીજી ઘરવાળીના તો થયા. હા બાબા, હા થઈ ગયો હું તારે. હા બેટા, આ ઘરમાં ફાવે તો છે ને? હા મમ્મીજી, બહુ જ મજા આવે છે આ ઘરમાં અને બધા લોકો હથેળીમાં રાખે છે મને. અરે રાખવી જ પડે ને, મારી વહુ જ એવી છે અને મારા દીકરાની પસંદ પણ શું કરીએ, થોડી કિસ્મત ખરાબ હતી, થોડો સમય અમારો ખરાબ ગયો, પણ હવે અમારા સોનેરી દિવસો આવી ગયા છે. હા, હવે તો હું તમને સોનાના ઝૂલે ઝુલાવીશ. હા હા, તારા પગલા જેવા છે કે હવે તો અમે આમ સોનાના મહેલમાં રહેતા હોઈશું ને એવું રાજ કરીશું. હા કરીશું જ ને, શું કામ નહીં કરીએ? કારણ કે અત્યાર સુધી તો આ ઘરમાં કમાવા વાળો હું એકલો હતો, હવે તો આ પણ ભણેલી ગણેલી છે, સારી એવી જોબ કરે છે, એટલે એકથી ભલા બે. હોશિયાર, એકદમ ટેલેન્ટેડ, અને કહેવાય ને કે લોકોને કહી શકીએ કે આ મારી વહુ છે. અને મમ્મી, આમ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને તો બે લોકો વિચારે કે શું જોડી જાય છે. અરે વાહ, શું વાત કરી! ખરેખર તારી અને હેતલ વહુની જોડી સુપર્બ લાગે છે. પણ આ બધી વાતમાં મહત્વની વાત ભૂલાઈ ગઈ બેટા. કઈ? નોકરાની હા બોલાવી દઈએ. હા, બોલાવી જ પડે ને. હવેથી તો કામનું લિસ્ટ આપવું પડશે. હા, દામિની નોકરાણી દામિની, આવો તો. હા નોકરાણીને બોલાવીએ ને, હા, તમારા બધા કામ કરશે. હા. આવી ગયા? ઓ સોરી, આવી ગઈ. બેસ. નીચે જવા દે ને બેટા, થોડું ઘણું માન આપી દઈએ. જવા દો. સાંભળી લે, આ ઘરમાં હવેથી તું પ્રોપરલી ટેગ સાથે નોકરાણી. સમજ પડી? તો નોકરાણીને કામ પણ કરવાનું હશે ને? અરે ઓબ્વિયસલી. તને એટલી ખબર નથી પડતી? હા, ન પડે ને બેટા, નવી બની છે. નવી નોકરાણીની પોસ્ટ મળી છે ને, તો ન ખબર પડે. તો શું કામ કરવાનું છે? કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ બનાવવાની, અને મહત્વનું કામ, અમારી વહુ જ્યારે નોકરીએથી આવે ને તો એના પગ પણ દબાવી આપવાના. અને મારો દીકરો શું થયું? સાંભળું છું. અચ્છા, ટેકાની જરૂર પડી, અત્યારથી ટેકો લેવો પડ્યો, પણ આમ ટેકો નહીં મળે. જો ઘરમાં વહુરાણી આવી ગઈ છે ને ચાંદનો ટુકડો.
કેમ હશે? ના ગમી? બહુ જ ગમી. જીવનમાં તમે કોઈ સારું કામ કર્યું હોય ને મારી સાથે લગ્ન કર્યા પછીનું તો એ આ છે. હું છું. પણ તમે શું કામ હશે? એ તો ટૂંક જ સમયમાં તમને સમજાઈ જશે કે અમે લોકો શું કામ હસ્યા. અમે લોકો એટલે જો હા આ તો નોકરાણી છે, તમે તો આ ઘરના મહારાણી છો, તો આની સાથે હસવાનું નહીં, આને ખાલી હુકમ કરવાના. મહારાણી ઓર્ડર તો આપો જરા. હુકમ તમારે નહીં, પણ હુકમ તો હવે દામિનીને કરવાના છે, એ પણ તમારા મા દીકરા બંને ઉપર. હા ચસકી ગયું લાગે છે ને મગજ? ના, ના. ચસકી ગયું હશે બેટા. એમાં એવું છે ને કે હમણાં નવા નવા લગ્ન થયા છે ને એટલે ઓ થાક લાગ્યો idiot. હશે. મગજ તમારા લોકોનું ચસકી ગયું છે. તમને શું લાગ્યું? રમત રમતા બીજાને હેરાન કરતા ખાલી આ મા દીકરા તમને બંનેને જ આવડે છે? રમત રમતા તો અમને પણ આવડે છે, અને એ રમતમાં સારી રીતે તમે ફસાઈ ચૂક્યા. અરે પણ હેતલ, તું ક્યાં આની બોલી બોલે છે? શું થયું? હું કહું છું તબિયત તો સારી છે ને તારી? એકદમ સારી છે, પણ ટૂંક સમયમાં તમારી તબિયત બગડવાની છે. આ તમને ઓળખાણ ના કરાવીને કરાવી દો. આજે તમારી પત્ની છે ને એ મારી જૂની એટલે બહુ જ જૂની ફ્રેન્ડ છે. સ્કૂલ ફ્રેન્ડ. બોમ્બે હતી, અહીંયા પાછી આવીને એટલે એને ખબર પડી કે મને તમે લોકો હેરાન કરો છો, અને પછી તમને લોકોને સબક શીખવાડવા માટે એણે તારી સાથે લગ્ન કર્યા છે. આગળની સ્ટોરી તું કહીશ? હા, આગળની સ્ટોરી હવે હું સંભળાવું. અને પછી મેં તમને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તમે એક્સેપ્ટ કરી અને આપણી વચ્ચે લવશીપ થઈ. લવશીપમાંથી હું તમને મળવા આવીને આપણે કોર્ટ મેરેજ કર્યા. આ બધું તો તમને ખબર જ છે, આઈ થિંક સો. એટલે મારી બેનને જેટલી હેરાન કરવાની હતી ને એટલી કરી લીધી, પણ હવે તમે લોકો એને જરા પણ હેરાન નહીં કરી શકો. એ તને શું લાગ્યું કે તમે બંને મળીને અમને મા દીકરાને રમત રમાડશો અને અમે રમી લઈશું? ચાલો ચાલો બે ઘરની બહાર નીકળો મારા. ઓહ હેલો, ઘરની બહાર અમે લોકો નહીં, તમે માં દીકરો જશો, કારણ કે પૂછો તમારા લાડકા દીકરાને, પ્રોપર્ટી તો બધી મારા નામે થઈ ગઈ છે, નહીં સાગર? આ શું બોલે છે સાગર? સાગર જવાબ આપો તમારી માને. આ શું કહે છે? તે પ્રોપર્ટી એના નામે કરી? હા મમ્મી. તારામાં બુદ્ધિ છે એવું કંઈ છે કે નહીં? હો આમ જાણ્યા જોયા વગર પ્રોપર્ટી બધી એના નામે કરી દેવાય? એ પણ મને થોડી ખબર હતી કે તમારી પાસે હવે બે ઓપ્શન છે. હેતલ કહી દે. હા, પેલો ઓપ્શન એ કે આ ઘરની બહાર જવું છે કે મારી બેનને સાચવીને સારી રીતે રાખવી છે, પત્ની તરીકે એક્સેપ્ટ કરીને. બોલો. ઇન શોર્ટ, મોરલ ઓફ ધ સ્ટોરી, તમારા પપ્પાએ જે વચન આપ્યું હતું ને એ વચન તમે પાળી ન શક્યા. તમારો દીકરો તો સમજ્યા કે એ ભાન ભૂલી ગયો હશે, પણ તમે પણ ના સમજ્યા તમારા પતિના જે વચન આપ્યું હતું એનું કોઈ માન સન્માન હતું કે નહીં? અને આંટી, તમને જરા પણ વિચાર ના આવ્યો? તમે મારી ફ્રેન્ડ દામિનીને જે રીતે હેરાન કરતા હતા ને એ કાયદેસર ગેરકાનૂની હતું. કોને સમજાવે છે તું? આ લોકો છે ને એવી રીતે સમજે એમ નથી, કારણ કે સમજાવવામાં છે ને મેં કોઈ કસર બાકી નથી રાખી, ઘણા પ્રેમથી સમજાવ્યા. હા તો બસ રહેવા દે ને. હા, પણ પ્રોપર્ટી તો મારા નામે જ છે, એ હું તારા નામે કરી દઈશ, અને આ મા દીકરાને ઘરની બહાર કાઢી મૂક. અને હા, મારી બેનને સારી રીતે રાખવી હોય ને તો પણ પ્રોપર્ટી તો મારી બેનના નામે જ થશે. એટલે કાલ સવારે ઉઠીને તમે લોકો ફરી ના શકો, અને કદાચ ફરી જાઓ ને તો પણ ઇટ્સ ઓકે, ચીલ, મારી બેન તમને ઘરની બહાર કાઢી શકે. બરાબર ને બેન? રાઈટ, પણ હું એવું ક્યારેય કરીશ નહીં, કારણ કે આવી રમતો રમતા છે ને મને નથી આવડતું. પણ આ તો તમને લોકોને લાઈન પર લાવવા માટે, છેલ્લો એક ચાન્સ આપવા માટે હતું. તમે સુધરો તો બરાબર, નહીં તો આગળ ઓપ્શન તો આપ્યા જ છે. હા, બરાબર છે. વિચાર કરી લેજો. કરી લીધો છે વિચાર. દામિની બહુ સાચા છે અને અમે લોકો ખોટા, કારણ કે સારી વ્યક્તિને કારણ વગર દુઃખ આપીએ ને તો એનું પરિણામ સારું ન આવે. અમને તમારી બધી વાત મંજૂર છે. માફી કોણ માગશે આંટી? દીદી પાસે?
ઇટ્સ ઓકે. શું ઇટ્સ ઓકે? બધું એક દિવસમાં થોડી. હા બરાબર છે. જીજાજી ફેસબુકમાં છે ને રિક્વેસ્ટ આવે ને તો પહેલાં જોજો કે તમારા રિલેટિવમાં તો નથી ને.